હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ એમ શ્યોર તમે બધા જ શાનદાર, જબરજસ્ત, જિંદાબાદ હશો. ફ્રેન્ડ્સ, જો તમે પ્રથમ વખત અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ. અને હા, વિડીયો જોયા બાદ જો આપને વિડીયો ગમે તો બધાને કહેજો, અને વિડીયો જોયા બાદ આપને કંઈક કચાશ જણાય તો કોમેન્ટ બોક્સમાં મને કહેજો. હું ચોક્કસ આપની વિનંતીને વાચા આપીશ. ફ્રેન્ડ્સ, આજના ટોપિકની ચર્ચા કર્યા બાદ જો આપના મનમાં કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. હું ચોક્કસ આપના પ્રશ્ન, આપની મૂંઝવણને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. સો ફ્રેન્ડ્સ, ચાલો આજના ટોપિકની ચર્ચા શરૂ કરીએ. નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું UDAS પ્લસમાં વિદ્યાર્થીની તમામ પ્રોફાઇલ એટલે કે 4 જાતની પ્રોફાઇલ કઈ રીતે અપડેટ કરવી. સૌથી પહેલા આપણે ગૂગલમાં UDAS પ્લસ ટાઈપ કરીશું. અહીં UDAS પ્લસ ટાઈપ કર્યા બાદ લોગિન ફોર ઓલ મોડ્યુલ્સ પર ક્લિક કરીશું. જ્યાં સ્ટુડન્ટ મોડ્યુલમાં જઈ આપણું રાજ્ય સિલેક્ટ કરીશું. રાજ્ય સિલેક્ટ કર્યા બાદ ગો બટન પર ક્લિક કરી આપણી શાળાનો યુઝર આઈડી અને પાસવર્ડ ટાઈપ કરીશું અને ત્યારબાદ કેપ્ચા કોડ એન્ટર કરીશું. કેપ્ચા કોડ એન્ટર કર્યા બાદ આપણને 2024-25 અને 23-24 બે ઓપ્શન મળશે, જેમાંથી આપણે 2024-25 ક્લિક કરીશું અને ત્યારબાદ આપણે જે તે ધોરણની અને જે વિદ્યાર્થીની પ્રોફાઇલ અપડેટ કરવી છે તે ધોરણના વ્યૂ એન્ડ મેનેજ બટન પર ક્લિક કરીશું. અહીં વ્યૂ એન્ડ મેનેજ બટન પર ક્લિક કરતા જે તે ધોરણમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓની યાદી જોવા મળશે, જેમાં આપણે જનરલ પ્રોફાઇલ પહેલેથી જ અપડેટ કરી દીધી છે. તો અહીં આપણે વિદ્યાર્થીની જીપી એટલે કે જનરલ પ્રોફાઇલ પર ક્લિક કરીશું. અહીં વિદ્યાર્થીનું નામ, જન્મ તારીખ, પિતાનું નામ, માતાનું નામ, અટક, આધાર કાર્ડ નંબર વગેરે માહિતી આપણે પહેલેથી જ અપડેટ કરી દીધી છે. જો આપની અપડેટ કરવાની બાકી હોય તો અપડેટ કરી લેવી એટલે કે ફિલઅપ કરી દેવી અને ત્યારબાદ સેવ બટન પર ક્લિક કરવું. અહીં જનરલ ડેટા અપડેટેડ સક્સેસફુલી નો મેસેજ આવશે. ત્યારબાદ જમણી બાજુ ખૂણામાં નેક્સ્ટ બટન પર ક્લિક કરીશું. અહીં આપણને વિદ્યાર્થીની એનરોલમેન્ટ પ્રોફાઇલ જોવા મળશે, જેમાં સૌથી પહેલા આપણે વિદ્યાર્થીનો GR નંબર એડ કરવાનો છે. ત્યારબાદ શાળામાં દાખલ તારીખ એડ કરવાની છે. ત્યારબાદ વિદ્યાર્થીનો વર્ગમાં હાજરી નંબર એડ કરવાનો છે. ત્યારબાદ મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન ગુજરાતી, લેંગ્વેજ ગ્રુપ સ્ટડીડ બાય સ્ટુડન્ટ, જેમાં આપણે ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી, સંસ્કૃત આ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ સ્ટેટસ ઓફ સ્ટુડન્ટ ઇન પ્રીવિયસ એકેડેમિક યર ઓફ સ્કૂલિંગ, મતલબ કે આ જ શાળામાં હતો કે બીજી શાળામાં. જો અધર સ્કૂલમાં હોય, સ્ટડીડ એટ અધર સ્કૂલ સિલેક્ટ કરવાનું. જો ડ્રોપ આઉટ બાળક હોય તો નોટ સ્ટડિંગ. તો આ રીતના ઓપ્શન છે આપણી પાસે, જેમાંથી આપણે સ્ટડીડ એટ કરંટ સેમ સ્કૂલમાં ક્લિક કરીશું. ત્યારબાદ ગ્રેડ ક્લાસ સ્ટડીડ ઇન ધ પ્રીવિયસ લાસ્ટ એકેડેમિક યર, એટલે કે જો હું 8મા ધોરણના વિદ્યાર્થીના ડેટા અપડેટ કરતો હોઉં તો એ વિદ્યાર્થી પ્રીવિયસ એટલે કે લાસ્ટ યરમાં 7મું ધોરણ એનું સિલેક્ટ કરવું પડશે. ત્યારબાદ ગયા વર્ષે વિદ્યાર્થી પાસ થયો છે કે નાપાસ થયો છે તે આપણે સિલેક્ટ કરીશું. જનરલી આપણી શાળાના વિદ્યાર્થીઓ માટે પ્રમોટેડ પાસ્ટ ઓપ્શન જ સિલેક્ટ કરીશું. ત્યારબાદ ઇન ધ પ્રીવિયસ ક્લાસ સ્ટડીડ માર્ક્સ ઓબ્ટેઇન ઇન પર્સન્ટેજ, એટલે કે વિદ્યાર્થીએ ગયા વર્ષે કેટલા ટકા એચીવ કર્યા છે, એને મળ્યા છે રિઝલ્ટમાં, તે અહીં ટાઈપ કરીશું. અને છેલ્લા બોક્સમાં વિદ્યાર્થીની ગત વર્ષની હાજરી આપણે ટાઈપ કરવાની છે અને ફરીથી સેવ બટન પર ક્લિક કરવાનું છે. અહીં ક્લિક કરતા આપણને એનરોલમેન્ટ ડેટા સેવ સક્સેસફુલી જોવા મળશે. ત્યારબાદ નેક્સ્ટ બટન પર ક્લિક કરીશું. અહીં વિદ્યાર્થીને ગત વર્ષે જે કોઈ સુવિધા મળી હોય શાળા તરફથી તે આપણે બતાવવાનું છે, જેમાં આપણે ફ્રી ટેક્સ્ટબુક અને ફ્રી યુનિફોર્મ આ બે ઓપ્શન તો આવશે જ. એના સિવાય જો વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશન, હોસ્ટેલ, મોબાઈલ ટેબ્લેટ, ફ્રી બાઇસિકલ અથવા એસ્કોર્ટ આવી કોઈક સુવિધા મળી હોય તો તે આપણે અહીં દર્શાવવાની છે. ત્યારબાદ CWSN એટલે કે દિવ્યાંગ બાળકોને જો કોઈક સહાય મળી હોય સરકાર તરફથી તો તે અહીં બતાવવાની છે. ત્યારબાદ SLDની તપાસ થઈ હોય વિદ્યાર્થીની એટલે કે સ્પેસિફિક લર્નિંગ ડિસેબિલિટી બાળકની તપાસ થઈ હોય તો યસ બતાવવાનું, જો ન થઈ હોય તો નો બતાવવાનું. ત્યારબાદ વિદ્યાર્થી ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર એટલે કે ASDની વિદ્યાર્થીની તપાસ થઈ હોય તો તે બતાવવું. ત્યારબાદ એટેન્શન ડેફિક હાઇપર એક્ટિવ ડિસઓર્ડર ADHDની તપાસ થઈ હોય તો તે બતાવવું. ત્યારબાદ વિદ્યાર્થી ગિફ્ટેડ ઓર ટેલેન્ટેડ હોય તો તે બતાવવું. એના સિવાય ડઝ ધ સ્ટુડન્ટ અપિયર ઇન સ્ટેટ લેવલ કોમ્પિટિશન, નેશનલ લેવલ કોમ્પિટિશન, ઓલિમ્પિયાડ એટલે કે કોઈ રમતગમત ક્ષેત્રે વિદ્યાર્થીએ ભાગીદારી બતાવી હોય તો તે બતાવવું, જો ન હોય તો નો બતાવવું. NCC, NSS, સ્કાઉટ ગાઈડ્સમાં વિદ્યાર્થી જોડાયો હોય તો તે, જો ન જોડાયો હોય તો તે. ત્યારબાદ વિદ્યાર્થી ડિજિટલ ડિવાઇસીસ એટલે કે સ્માર્ટ બોર્ડ, લેપટોપ, મોબાઈલ વગેરે જેવા ડિવાઇસીસ ઓપરેટ કરવા માટે સક્ષમ છે કે કેમ, ઇન્ક્લુડિંગ ઇન્ટરનેટ સાથે, તો અહીં યસ બતાવવું. જો ન યુઝ કરી શકતા હોય તો નો બતાવવું.
ત્યારબાદ વિદ્યાર્થીની આપણે હાઇટ લખવાની છે. હાઇટ લખ્યા બાદ વિદ્યાર્થીનું વજન લખવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થીનું અંતર એટલે કે શાળાથી વિદ્યાર્થીના રહેઠાણનું અંતર બતાવવાનું છે. અને અંતે વિદ્યાર્થીના માતા પિતાનું અભ્યાસ એટલે કે શિક્ષણ સ્તર કેટલું છે તે બતાવવાનું. ત્યારબાદ ફરીથી આપણે સેવ બટન પર ક્લિક કરીશું અને નેક્સ્ટ બટન પર ક્લિક કરતા વિદ્યાર્થીની આખી પ્રોફાઇલ જે માહિતી આપણે અપલોડ કરી છે તે બતાવશે. અહીં આપણે કમ્પ્લીટ ડેટા ઓપ્શન પર ક્લિક કરીશું અને ત્યારબાદ ઓકે બટન પર ક્લિક કરતા આપણા વિદ્યાર્થીની આખી પ્રોફાઇલ અપડેટ થઈ જશે. અહીં ફરીથી આપણે વ્યૂ એન્ડ મેનેજમાં જઈશું તો તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીના ચારે બટન ગ્રીન થઈ ગયા છે અને વિદ્યાર્થીની પ્રોફાઇલની જો આપણે ડિટેલ્સ એટલે કે PDF ડાઉનલોડ કરવી હોય તો તમે ડાઉનલોડ બટન પર ક્લિક કરી અહીં પ્રિન્ટનું ઓપ્શન આપણને મળશે. જો પ્રિન્ટ ન કરવું હોય તો સેવ એઝ PDF ઓપ્શન પર ક્લિક કરી આપ સેવ કરશો તો આપના જે તે ડાઉનલોડ ફોલ્ડરમાં વિદ્યાર્થીની પ્રોફાઇલ ડાઉનલોડ થઈ જશે PDF ફોર્મેટે. સો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે આપણી શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓની પ્રોફાઇલ ખૂબ જ સરળતાથી અપડેટ કરી શકીએ છીએ. સો ફ્રેન્ડ્સ, હું આશા રાખું છું કે આજે જે માહિતી મેં આપને આપી તે આપને ગમી હશે. જો આપ ઈચ્છો છો કે હું બીજા પણ આવા ટોપિક પર વિડીયો બનાવતો રહું તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં એ ટોપિકના ટાઇટલ મને જણાવજો. હું ચોક્કસ એ ટોપિક પર આપની સાથે ચર્ચા કરીશ. થેન્ક યુ વેરી મચ એન્ડ બેસ્ટ લક ફોર યોર એક્ઝામ્સ.